પોઈન્ટને ધ્યાન રાખવાનું. કાં તો આપણે બળતણનો જથ્થો ઓછો કરીશું. બળતણનો જથ્થો એટલે તમે જેટલું લાકડું તળકે છે ને એને તમે કાઢી શકો. પણ ધારો કે આ બિલ્ડિંગ ઉપર લઈ ગઈ તો તમે બિલ્ડિંગને આથી ખસેડી ન શકો, એક જગ્યાએ બીજી જગ્યાએ ન પહોંચાડી શકો. બીજી વસ્તુ કે કાં તો તમે એની ઉપરથી જેટલો એનો ઓક્સિજનનો પુરવઠો મળે છે એ ઓક્સિજનનો પુરવઠો બંધ કરજો. એટલે ઓક્સિજનનો પુરવઠો એટલે તમને અહીંથી હવામાંથી જેટલું ઓક્સિજન મળે છે બંધ કરજો એટલે આગ બુજે. અને ત્રીજી વસ્તુ કે એનું જ્વલનબિંદુ નીચું પડે છે. જ્વલનબિંદુ એટલે જે ગરમ થયું છે, જો તમે સાંભળો કે આ લીલું લાકડું છે, લીલું લાકડું ન થતું એ લાકડાને ભીનું કરી દીધું તો નહીં થયું. એટલે એનું જ્વલનબિંદુ નીચું થઈ ગયું એટલે તાપમાન ઘટી ગયું, ટૂંકમાં ઠંડુ પડી જાય. તો તમે બે વસ્તુએ ધ્યાન રાખી શકો કે તમે આખો બળતણનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ ન પહોંચાડી શકો. કાં તમે એને ઓક્સિજન મળતો બંધ કરી દેશો અને કાં એનું જ્વલનબિંદુ ઘટાડો, બેમાંથી એક કરી શકો. એટલે જો તમે એની ઉપર પાણી છાંટી દેશો તો એનું જ્વલનબિંદુ ઓછું થઈ જાય. પણ આવી વસ્તુ દરેક જગ્યાએ નથી કરવાની. એટલે પાણી છાંટો, તેલથી આગ લાગી ગઈ, પેટ્રોલિયમમાં આગ લાગી ગઈ તો એ આગ પાણીથી ન બુજે. એનું કારણ છે કે પેટ્રોલિયમ અથવા તેલ હોય તો પાણી ઉપર સીધું ઉપર આવી જશે એટલે એને ઓક્સિજન પાછું મળવા મળશે. એટલે પાછું ઓક્સિજન મળશે એટલે એ સળગવાનું છે, પાણી તો તળીએ નહીં. હવે સાથે શું આગ નહીં બુજે અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તોય આગ નહીં બુજે. એનું કારણ છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોય, પાણી નાખશો તો સામે તમને ઝટકો લાગે એટલે આગ વધી જાય. એટલા માટે પાણી નહીં નાખવું. તો એવી જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરીશું? ફાયર સેફ્ટી માટે આપણે આવા સિલિન્ડરનો ઉપયોગ કરીશું. આ સિલિન્ડરનો આપણે ઉપયોગ કરતી. આ સિલિન્ડરની અંદરના ભાગે એસિડ અને સોડા હોય. એટલે તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવા માટે કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક ઓક્સિજન આગને પ્રેરણા આપે. ટૂંકમાં દહન પોષક વાયુ છે. આગ જેટલી વધારે લાગે એના માટે ઓક્સિજન જરૂરી છે, પણ આગને બુજાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. તો આપણે આ સિલિન્ડરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની ઉપર છાંટશું ત્યારે આગ બુજી બરાબર. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો આની અંદર ન ભરી શકે, કારણ કે કોઈ પણ વાયુ હોય ને એ ક્યારેક તો એમાંથી ક્યારેક સેજ લીકેજ થવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય, ટૂંકમાં એમાં નીકળી જાય. અથવા ઘણી વાર એવું થતું કે આમાં કાર્બન ડાયોક્સાઇડ રહી ન જાય. આપણે સિલિન્ડરને લાંબો સમય સુધી રાખો, ઇન્સ્ટન્ટ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવો છે તો આની અંદર એક કાચની બોટલ હોય